નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિપુલ નોડિયા. ફરી એક વખત આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું કે ભાઈ ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે શ્વાસોશ્વાસ કોને કહેવાય છે. હવે આગળનો આ ટોપિક છે આપણો કે ભાઈ આપણે શ્વાસ લઈ લીધા પછી ઉચ્છ્વાસ તરીકે શું બહાર કાઢીએ છીએ. બરોબર, શ્વાસ લઈ લીધા પછી આપણે બહાર શું કાઢીએ છીએ? હવા લીધી, હવા બહાર કાઢી, એ આપણો જવાબ નથી. ચલો આપણે જોઈએ કે ભાઈ આપણે શું બહાર કાઢીએ છીએ. તો તમને એક પ્રયોગ આપો કે ભાઈ એક સરસ મજાની કાચની રકાબી લો અથવા એક કસ નળી લો. એક કસ નળી છે, કસ નળીની અંદર એક ચૂનાનું નીતર્યું પાણી ભરો. શું ભરવાનું છે? ચૂનાનું નીતર્યું પાણી. ચૂનાનું નીતર્યું પાણી. એની અંદર એક સ્ટ્રો નાખો. અને અહીંથી તમે ફૂંક પાછી મારો. શું કરવાનું છે? ફૂંકને પાછી મારવાની છે. તો અંદર શું બોલશે? પરપોટા બોલશે. અને પરપોટા પછી આ જે પાણી છે, ચૂનાનું નીતર્યું પાણી, એનું અવલોકન કરો તો આખા પાણીનો રંગ કેવો બની જશે? દૂધિયો. પાછા દુધિયા રંગ જેવો ચૂનાનો નીતર્યું પાણીનો રંગ બદલાઈ જાય છે. આવું ક્યારે થાય છે? કે જ્યારે આપણે ઉચ્છ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે. ઉચ્છ્વાસની અંદર કયો વાયુ રહેલો હશે? કે ભાઈ CO2 મીન્સ કાર્બન ડાયોક્સાઇડ. આ જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે ઉચ્છ્વાસની અંદર રહેલો છે, એના હિસાબે ચૂનાનું નીતર્યું પાણી જે છે એની અંદર ફૂંક મારતા આખા ચૂનાના નીતર્યા પાણીનો સફેદ રંગ જે છે એ આપણો શેમાં બદલાઈ જાય છે? કે દૂધિયો રંગ બની જાય છે. એનો કલરનો રંગ કેવો થઈ જાય છે? દૂધિયો થઈ જાય છે. એટલે આપણે શું થાય છે કે ઉચ્છ્વાસ તરીકે જે આપણે બહાર વાયુ કાઢીએ છીએ એ વાયુ હોય છે કાર્બન ડાયોક્સાઇડ. અને આપણે જાણીએ છીએ કે ભાઈ હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિન પ્રતિદિન શું થતું રહ્યું છે? વધતું રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિન પ્રતિદિન શું થાય છે? વધી રહ્યું છે. જેને લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ, બરોબર, ગ્રીન હાઉસ અસર જેવી સ્થિતિઓ સર્જાતી જાય છે. આ હવા થોડી હવાની અંદર કેવી પડે છે? ગરમ હવા પડે છે. વધારે પ્રમાણમાં નાઇટ્રોજનનું છે, ઓક્સિજનનું છે, છતાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જો વધતું જાય 0 ની અંદર છે તો ઘણી બધી આપત્તિ એવી પડે છે. આપણે જોયું કે મનુષ્ય જે છે એ પોતે પોતાના ફેફસાનો ઉપયોગ, શ્વસન અંગોનો ઉપયોગ કરે છે અને એવી રીતે શું કરે છે? તે પોતાનો શ્વાસ બહાર કાઢે છે. એવી જ રીતે અન્ય પ્રાણીઓ, શું ટોપિક છે આપણો? અન્ય પ્રાણીઓ માં શ્વસન ક્રિયા. અન્ય પ્રાણીઓમાં શ્વસન ક્રિયા કઈ રીતે થતી હશે? જેમ કે હાથી, સિંહ, અળસી, વંદો, માછલી, દેડકા. બરોબર, આવા જે પ્રાણીઓ છે, જીવજંતુઓ છે,
કે એની અંદર શું મનુષ્ય માફક જ તે શ્વસન ક્રિયા થતી હશે, શ્વાસોશ્વાસની ક્રિયા થતી હશે? ના, દરેકમાં એક સરખી શ્વસન ક્રિયા ન થાય. મનુષ્ય જે છે એ પોતાના નાક દ્વારા મોં દ્વારા શ્વસન કરે છે. પક્ષીઓ પોતાની રીતે શ્વસન ક્રિયા કરશે, પ્રાણીઓ જે બીજા છે એ પોતાની રીતે શ્વસન ક્રિયા કરશે. શું દરેકમાં ઉરસ ગૃહ અને ફેફસા શું દરેકમાં હશે? ચલો આપણે એના વિશે આગળ અભ્યાસ કરીએ. એક પ્રાણીનો આપણે વંદો, એની અંદર કયું પ્રાણીનો? વંદો એક શું છે? જીવજંતુ છે. જીવજંતુ એની અંદર તેનો સમાવેશ થાય છે. કે આ વંદો જે છે એનું ચિત્ર પણ આપણે ઘણી વખત જોયું હશે અને રિયલમાં પણ આપણે વંદાઓ જોયા હશે. કે આ વંદો જે છે એના શરીરની અંદર કે શ્વસન છિદ્રો જે છે એની અંદર આવેલા શ્વસન છિદ્રો આગળ છે અને પાછળ, એટલે બંને એના મોં તરફ છે અને એની ઉજળી તરફ તે આના શ્વસન છિદ્રો હોય છે. આ એક પ્રાણી જીવજંતુ એવું છે કે એને શ્વસન છિદ્રો બંને તરફ હોય છે, આગળની તરફ હોય છે અને પાછળની તરફ હોય છે. પણ કેવા શ્વસન છિદ્રો હોય છે? એકદમ નાના હોય છે. કેવા હોય છે? નાના શ્વસન છિદ્રો હોય છે, જે આપણે રિયલમાં જોઈ શકતા હોતા નથી. આ શ્વસન છિદ્રો જે છે એ વાતા વિનિમય કરવા માટે કીટકોની અંદર શું હોય છે? નળીઓનો જાળો હોય છે. શું કરવા માટે? વાતા વિનિમય કરવા માટે શ્વસન છિદ્રો થકી શું હોય છે કે વાતા વિનિમય હવાની લેવડ દેવડ કરવા માટે એની અંદર નળીઓ હોય છે. અને આ નળીઓનું આખું શું હોય છે? ગૂંચળું હોય છે. અને આ જે ગૂંચળું હોય એને આપણે શું કહીએ છીએ? શ્વાસ નળી કહીએ છીએ. એની અંદર ઘણી બધી શ્વાસ નળીઓનું આખું શું હોય છે? ગૂંચળું હોય છે. એની અંદર શું થાય છે? ઓક્સિજન હવામાં ની અંદર રહેલો જે ઓક્સિજન જે છે એ કેવો હોય છે? ભરપૂર હોય છે. આ ભરપૂર ઓક્સિજન પોતે શું થાય છે? પોતાના છિદ્રો થકી, શ્વસન છિદ્રો થકી શું જેમાં જાય છે? શ્વાસ નળીઓમાં જાય છે. અને શરીરની અંદર જુદી જુદી પેશીઓ હોય છે. પેશીઓ વિશે તો પ્રકાર જોયું આપણે પાપણનો એક વાર તમે જુઓ તો તમને કોષ જેવી રચના જોવા મળશે. એટલે જુદા જુદા કોષો ભેગા થાય ત્યારે કેવી શું બનતી હોય છે? પેશીઓ બનતી હોય છે. એટલે કે આ પેશીઓ શું કરે છે? એ શ્વાસ નળીઓ થકી છેક એના કોષ સુધી, ક્યાં સુધી પહોંચાડે છે? કોષ સુધી પહોંચાડે છે. અને આમ કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ, જો પાછો કોષમાંથી શું CO2 ક્યાં આવે છે? પોતાની શ્વાસ નળીમાં આવે છે. કોષ સુધી ઓક્સિજન પહોંચી ગયો, એથી પાછો હવે રિટર્ન થશે કાર્બન ડાયોક્સાઇડ. એટલે શું થશે? કાર્બન ડાયોક્સાઇડ પાછો ક્યાં આવે છે? તે શ્વાસ નળીમાં આવે છે. અને શ્વાસ નળીમાંથી પાછળ એ કાર્બન ડાયોક્સાઇડ ક્યાં જશે? એના છિદ્રો જે છે ત્યાં જશે. ત્યાંથી પાછું શું થશે? હવામાં કીટકો જે છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાછો ફેંકે છે. આ વંદાની શરીર રચના. હવે આપણે આગળનું એવું જ એક પ્રાણી જે છે જીવજંતુ એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો, એ પ્રાણીનું નામ છે અળસ. હવે આપણે
બીજું જીવજંતુ જે છે અળસિયા વિશે અભ્યાસ કરીએ કે અળસિયું જે છે એ કેવી રીતે શ્વસન ક્રિયા કરે છે. આપણે બધાએ ચોમાસાની અંદર અળસિયાઓ જોયા હશે લગડતા, જેમ કે મેગી બનાવી, મેગીના તાર જે હોય દોરી જેવા, એવા અળસિયા આપણે જોયા હશે કે ચોમાસાની અંદર આ અળસિયું આપણે જોયું હશે. એને અડો તો કેવું થઈ જશે? નાનું થઈ જશે. અને એમના પાણીમાં રહેવા દો જમીન ઉપર, એનો આકાર કેવો કરશે? મોટો કરશે. અળસિયાનું જે શરીર જે છે એકદમ કેવું હોય છે? ચીકણું હોય છે. શરીર કેવું હોય છે? એનું ચીકણું હોય છે, પાછું ભીનું હોય છે. કેવું હોય છે? ભીનું અને ચીકણું શરીર હોય છે. એ પોતાની શ્વસન ક્રિયા જે છે એ એની ચામડી થકી કરે છે. કોની થકી? ચામડી થકી થાય. એની શ્વસન ક્રિયા જે છે અળસિયું એ પોતે નાક દ્વારા કે મોં દ્વારા શ્વસન નથી કરતું. અળસિયું જે છે એ પોતાની જે શ્વસન ક્રિયા છે એની ચીકણી અને ભીની જે ચામડી હોય છે, લવચી ચીકણી, બરોબર, આપણે અડો તો પણ અડું ગમે ને, એ ચામડી થકી પોતાની શું કરે છે? શ્વસન ક્રિયા કરે છે. અને એવી રચના છે જેથી એની અંદર વાયુ સરળતાથી શું કરી શકે છે? પસાર થઈ શકે છે. એક નાની સ્વાર્થ માહિતી, અળસિયું જે છે એ ખેડૂતનું મિત્ર પણ ગણાય છે અને અળસિયું ખાતર માટે પણ ઉપયોગમાં આવતું, બરોબર, જીવજંતુ છે. એવી જ રીતે જે દેડકો છે, દેડકા જે છે ને એને મનુષ્યની માફક ફેફસા આવે છે. શું આવે છે? ફેફસા. કોની જેમ? માણસની જેમ. માણસની જેમ દેડકાને શું હોય છે? ફેફસા હોય છે. પણ છતાં તે પોતાની શ્વસન ક્રિયા, કેવી શ્વસન ક્રિયા જે છે એની ચામડી થકી કરે છે. કોના થકી કરે છે? એની શ્વસન ક્રિયા જે છે દેડકો એની ચામડી થકી કરે છે. દેડકો અને કાચબામાં ડિફરન્સ છે. દેડકો જે બેઠી ઘોડે જમ્પિંગ લેતો હોય એટલે દેડકો કહે, અને કાચબો જેને ઢાલ આવે છે કાચબો છે. એટલો બંનેમાં તફાવત છે. હજુ આપણે જોઈએ કે પાણીની અંદર શ્વસન જમીન ઉપર આપણે શ્વસન ક્રિયા જોઈ, મનુષ્યની શ્વસન ક્રિયા જોઈ, પ્રાણીઓની શ્વસન ક્રિયા જોઈ, જીવજંતુની અંદર, બરોબર. હવે એવી રીતે પાણીની અંદર શ્વસન ક્રિયા કઈ રીતે થતી હશે? ચલો એક આપણે માછલી જો, એક માછલીનું ચિત્ર છે. એ પોતે પાણીની અંદર હોય છે. શેની અંદર હોય છે? પાણી જે. એના શરીર પર શું હોય છે? નાના નાના ઝીણા ભીંગડા હોય છે. કે માછલી જે પાણીની અંદર રહેતું જીવ છે. હવે પાણીની અંદર ઓગળેલો, પાણીમાં ઓગળેલો કયો વાયુ? ઓક્સિજન વાયુ જે છે એ પોતાની આજે શું કહેવાય છે? એને ઝાલર કહેવાય છે. મીન્સ ચૂઈ. ઝાલર મીન્સ ચૂઈ. એના થકી ઝાલર થકી શું કરે છે? એ પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાયુ જે છે એ પોતાના શરીરની અંદર લે છે. અને એવી રીતે એ પોતે ક્યાં ઓક્સિજન વાયુ પહોંચાડે છે? તેની રુધિર વાહિનીઓ સુધી પહોંચાડે છે. કે ઝાલર થકી અને ચામડી દ્વારા ઓક્સિજન જે છે એ શ્વસન
વાહિની સુધી પહોંચાડે છે. કે માછલી જે છે પોતાના પક્ષો ઉબડાવતી હોય છે, બરોબર, એનાથી કે ઓક્સિજન છે એ પોતાના શરીરમાં જાય છે અને તેને રુધિર વાહિનીઓ સુધી પહોંચાડે છે અને ત્યાંથી રુધિર વાહિનીઓથી પાછો એનો જે શ્વસન કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાછો શું કરે છે, બહાર કાઢે છે. જ્યારે બહાર કાઢે છે ત્યારે શું થાય છે, નાના નાના પરપોટા જેવું આપણને જોવા મળે છે. ઘણી વખત તમે જોયું છે ડોલ્ફિન બહારમાં છે, દરિયાની સપાટીએ છે ઉપર આવી ફૂ કરે એટલે ઉપર ધુમાડો થતો જોવા મળતો હોય છે. શું કરે છે, પોતાનો ઉચ્છ્વાસ બહાર કાઢે છે. એવી જ રીતે માછલીનું જોયું કે માછલીનું શરીર ઉપર એવા ભીંગડા હોય છે જેનું રક્ષણ પોતે કરી શકે છે. ઝાલર હોય છે, ઝાલરથી કે ઓક્સિજન પોતાના શ્વાસની અંદર લે છે અને રુધિર વાહિનીઓ સુધી પહોંચાડે છે. એવી રીતે માછલીમાં વાર્તા વિનિમય થતો હોય છે. એવી જ રીતે શું વનસ્પતિ શ્વસન કરી શકે છે? એક પ્રશ્ન છે. શું વનસ્પતિ શ્વસન કરે છે? વનસ્પતિ શ્વસન કરે છે? હા, વનસ્પતિ પણ પોતે શ્વસન કરે છે. કોઈ વનસ્પતિનું પાંદડું, આ વનસ્પતિનો કોઈ આપણે પર્ણ છે. હવે આ વનસ્પતિ પોતે શું કરે છે? જો વનસ્પતિ બે ક્રિયા કરે છે, ઓક્સિજન કાઢે છે, કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુ કાઢે છે. આ વનસ્પતિ બે પ્રક્રિયા કરતી હોય છે. તેઓ વાતાવરણનો ઓક્સિજન શું કરે છે? લે છે. કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરી હોય છે ત્યારે શું થાય છે કે વનસ્પતિ પોતાના હવાની અંદર કયો લે છે? ઓક્સિજન વાયુ લે છે અને જ્યારે બહાર કાઢે છે ત્યારે શું કરે છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે. પણ એમાં ગ્લુકોઝનું શું થાય છે? દહન થાય છે. ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ જ્યારે બહાર કાઢે છે ત્યારે સેલ શું થાય છે? પાણી સાથે ગરમી પણ ઉત્પન્ન કરે છે. કેવી રીતે થાય છે? ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ભાઈ રાત્રે જે છે એ વૃક્ષ નીચે સૂવું નહીં, કારણ કે રાત્રે શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ નીચે કાઢે છે બહાર, દિવસે ઓક્સિજન વાયુ બહાર કાઢે છે. આ બે પ્રક્રિયા વનસ્પતિ કરેલી હોય છે, જેના લીધે આપણને વડીલો કહેતા હોય છે કે ભાઈ આપણે રાત્રે વૃક્ષો નીચે સૂવું નહીં. વનસ્પતિનું જે પર્ણ હોય છે, પર્ણની અંદર શું હોય છે? હરિત દ્રવ્ય. આ હરિત દ્રવ્ય છે સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન વાયુ લે છે, પોતાનું બરોબર રસોડું તરીકે પર્ણ પોતે ગ્રહણ કરે છે અને પછી પાછો ઉશ્વાસ તરીકે શું કરે છે? બહાર કાઢે છે. પણ આની અંદર શું રહેલું છે? નાના નાના પર્ણ રંધ્રો આવેલા હોય છે, જે શું કરે છે? વાયુને લે છે અને વાયુને શું કરે છે? બહાર છૂટા કરે છે. કે આ વાતાવરણની અંદર રહેલા છિદ્રો છે, પર્ણની અંદર રહેલા છિદ્રો છે, જે વાતાવરણની અંદર રહેલો ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. એની એડજસ્ટમેન્ટ થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સંપૂર્ણ પાઠ કે વનસ્પતિઓની અંદર શ્વસન. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવતો હોય, સમજમાં ગમતો હોય તો તમે લાઈક અને શેર કરજો. બીજા વિદ્યાર્થીઓને પણ તમે કહેજો કે ભાઈ વિડીયો આવે છે જો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો જોયા બદલ તમારો
થતું નથી.